નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે સ્વાધ્યાય 3.1 છે એની અંદર દાખલા નંબર 2 શીખીશું. નીચેના સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તે a1 છેદમાં a2 b1 છેદમાં b2 અને c1 છેદમાં c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. આપણે જે પણ સમીકરણ આપેલા છે સમીકરણ યુગ્મ જે આપણને આપેલું છે જે બે સમીકરણો આપેલા છે એનો આપણે ગુણોત્તર શોધવાનો છે અને ગુણોત્તર શોધ્યા પછી આપણે નક્કી કરવાનું છે કે આનો જે આલેખ મળે આની જે રેખાઓ મળે એ એક બિંદુમાં છેદે કે રેખાઓ સમાંતર હોય કે સમપાતી હોય. આપણે થિયરીની અંદર શીખી ગયા છીએ કે સમીકરણ યુગ્મનો જે સહગુણકો છે એમના ગુણોત્તરો જુદા જુદા મળે. x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો મળે તો એની જે રેખાઓ છે બંને એક બિંદુમાં છેદે. જો x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો મળે પણ અચળ પદનો ગુણોત્તર જુદો મળે તો રેખાઓ સમાંતર હોય. અને નંબર 3 જો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 તો એ જે બંને રેખાઓ છે સંપાતી હોય એટલે કે ઉપરા ઉપર આવેલી હોય એમના જે બધા જ બિંદુઓ છે સામાન્ય હોય. હવે જો આનો આપણે પહેલો ગુણોત્તર શોધીએ અને નક્કી કરી કે આમાં શું આવશે આ ત્રણ જે છે એમાં શું આવે એ આપણે શોધવાનું છે. પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. સૌપ્રથમ આના ગુણોત્તર શોધીએ તો પહેલા શોધીએ a1 છેદમાં a2. હવે જો અહીંયા પહેલા સમીકરણમાં જે x નો સહગુણક છે એને a1 કહેવાય, બીજા સમીકરણમાં x નો સહગુણક છે એને a2 કહેવાય. તો એ a1 બરાબર 5 છે, a2 બરાબર 7 છે. હવે y ના સહગુણકોની વાત કરીએ તો b1 છેદમાં b2 બરાબર y નો સહગુણક b1 આપણી પાસે -4 છે, અહીંયા y નો સહગુણક b2 આપણી પાસે 6 છે. જો આનો નાનકડો છેદ લેવો છે ઉડાડ દઈએ તો 2 દુ 4 2 તરી 6 2 2 ઉડી જશે. તો હવે જો અહીંયા એક માઈનસ વધ્યું છે અહીંયા 2 વધ્યા છે છેદમાં 3 વધ્યા છે. c1 છેદમાં c2 પણ શોધી લઈએ તો c1 છેદમાં c2 બરાબર c1 એટલે અચળ પદ 8 અને c2 એટલે બીજા પદનું અચળ પદ માઈનસ નો આમાં કોઈ છેદ લેવા છે નહીં. હવે તમે જુઓ કે a1 છેદમાં a2 આપણને 5 સપ્તમાંશ મળ્યા છે, b1 છેદમાં b2 આપણને -2 તૃતીયાંશ મળ્યા છે. એટલે બંને જુદા જુદા મળ્યા છે. કેવા મળ્યા છે? જુદા જુદા. તો અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 છે. એટલે કે અહીંયા x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો મળ્યો છે. તો શું આવે? તો એ પહેલો જો કે સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો એની જે રેખાઓ છે એક બિંદુમાં છેદે. બરાબર છે? તો અહીંયા આપણે આ રીતના લખી શકીએ, આ રીતના લખી દઈશું. પૂરેપૂરું ધ્યાન આપજો. તેથી આ સમીકરણ યુગ્મનો આલેખ અથવા સમીકરણ યુગ્મની રેખાઓ એવો શબ્દ વાપરીએ અહીંયા. આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એ વધારે સુટેબલ રહેશે તો એ રીતના લખે છે. આપણે સૂત્રમાં આપેલું છે આમ લખીએ. તેથી આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. ખૂબ જ સરળ છે. આ રીતના ગુણોત્તર શોધવાના. જો પહેલું મળતું હોય તો એક બિંદુમાં છેદે, બીજું મળતું હોય તો સમાંતર છે અને ત્રીજું મળતું હોય તો સમપાતી છે.
નંબર 2 9x + 3y + 12 = 0 સમીકરણ 1 18x + 6y + 24 = 0 સમીકરણ 2 જો આના પણ આપણે ગુણોત્તરો શોધીએ તો એ પૂરું ધ્યાન આપજો a1 છેદમાં a2 બરાબર હવે x નો સહગુણક a1 બરાબર અહીંયા 9 છે અહીંયા x નો સહગુણક a2 બરાબર 18 છે અને આના પર છેદ લેવો છે 9 એકા 9 9 દુ 18 9 9 ઉડી ગયા અહીંયા આપણને એક દ્વિતીયાંશ મળ્યા હવે y ના સહગુણકોનો ગુણોત્તર શોધીએ તો b1 છેદમાં b2 b1 3 છે b2 6 છે 3 એકા 3 3 દુ 6 3 3 ઉડી ગયા અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2 હવે c1 છેદમાં c2 c1 12 છે c2 24 છે 12 એકા 12 12 દુ 24 12 12 ઉડી જશે અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા જો બધા ગુણોત્તર સરખા મળી ગયા આપણને તો અહીંયા લખીશું આ રીતે અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 જો બધા જ ગુણોત્તર એક દ્વિતીયાંશ મળ્યા છે બધા જ ગુણોત્તર આપણને સરખા મળી ગયા છે અને નંબર 3 જો બધા જ ગુણોત્તર આપણને સમપાતી મળ્યા હોય તો અહીંયા જે સમીકરણ યુગ્મ છે એને તમે આલેખ મળો તો એની જે બે રેખાઓ છે એ બંને રેખાઓ સમપાતી હોય એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલી હોય તો અહીં લખીશું તેથી આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમપાતી છે તો ખૂબ જ સરળ છે આ રીતના નક્કી કરવાનું છે ગુણોત્તર શોધો બે ગુણોત્તર જુદા જુદા એક બિંદુમાં છે જે બે ગુણોત્તર સરખા હોય ત્રીજો જુદો હોય તો સમાંતર છે ત્રણ ગુણોત્તર સરખા મળે તો સમપાતી છે નંબર 3 6x - 3y + 10 = 0 સમીકરણ 1 2x - y + 9 = 0 સમીકરણ 2 આના પહેલા ગુણોત્તર શોધીએ પહેલા આપણે અહીંયા શોધીશું a1 છેદમાં a2 પહેલા સમીકરણમાં x નો સહગુણક a1 બરાબર 6 બીજા સમીકરણમાં x નો સહગુણક a2 બરાબર 2 જો અહીંયા થોડો છેદ ઉડેવો છે 2 તારી 6 2 2 ઉડી જશે તો અહીંયા 3 આવશે હવે b1 છેદમાં b2 b1 છેદમાં b2 b1 -3 b2 -1 માઈનસ માઈનસ ઉડી જશે તો 3 આવશે હવે c1 છેદમાં c2 c1 છેદમાં c2 c1 10 છે c2 9 છે બધામાં છેદ ઉડેવા છે નહીં હવે તમે જુઓ કે પહેલા બે ગુણોત્તર સરખા છે ત્રીજો જુદો આવ્યો છે તો અહીંયા લખી શકીએ આપણે આ રીતે અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2 પહેલા બે ગુણોત્તર સરખા છે ત્રીજો જુદો આવે છે તેથી હવે જો પેલા ત્રણ જે છે આમાંથી કયા નંબરમાં આવશે તો બીજા નંબરમાં પહેલા બે ગુણોત્તર સરખા છે ત્રીજો જુદો છે તો આ સમીકરણ યુગ્મમાંથી બનતી જે રેખાઓ છે એ શું હોય સમાંતર હોય બે ગુણોત્તર સરખા ત્રીજો જુદો હોય તો એ રેખાઓ સમાંતર હોય તો અહીંયા લખીશું તેથી આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ
પરસ્પર સમાંતર છે, પરસ્પર સમાંતર છે। તો ખૂબ જ સરળ દાખલા હતા। ગુણોત્તર શોધવાના, ગુણોત્તર જુદા મળે, x ના સહગુણકોનો x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો મળે તો રેખાઓ એક જ બિંદુમાં છેદે। x ના ગુણોત્તર અને y ના ગુણોત્તર, x ના સહગુણકોના ગુણોત્તર અને y ના સહગુણકોના ગુણોત્તર સરખા મળે પરંતુ અચલ પદના ગુણોત્તર જુદા મળે તો રેખાઓ સમાંતર છે। ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળે તો રેખાઓ સમપાતી છે। તો આ રીતના ખૂબ જ સરળ દાખલા હતા। ગુણોત્તર શોધીને આના ઉપર ધ્યાન નક્કી કરી દેવાનું, આ વ્યવસ્થિત મગજમાં તૈયાર કરી દેવાનું, યાદ રાખી લેવાનું તો ફટાફટ તમે જવાબ આપી શકશો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।